આજે આપણે પહોંચી ગયા છે ભારતના 8મા જ્યોતિર્લિંગ એટલે કે ગુજરાતનું દ્વારકામાં આવેલું નાગેશ્વરમ. યામ્યે સદમ્યે નગરે તિરમ્યે વિભૂષિતાંગમ વિવિધેશ્ચ ભોગે સદભક્તિ મુક્તિ પ્રદમીશમેકમ શ્રીનાગનાથમ શરણમ પ્રપદ્યે. રુદ્ર સંહિતામાં શિવને દ્વારકાવન નાગેશ્વરના રૂપમાં પૂજવામાં આવે છે. માન્યતા મુજબ અહીં ધાતુમાંથી બનેલા નાગ નાગિનીના જોડાને અર્પિત કરવાથી નાગ દોષમાંથી મુક્તિ મળે છે. પૌરાણિક કથા અનુસાર દારૂકા નામની એક રાક્ષસ કન્યા હતી જેને દારૂકા વનમાં જવાની અનુમતિ ન હતી. તેણે કઠોર તપસ્યા કરીને મા પાર્વતીને પ્રસન્ન કર્યા અને મા પાર્વતીએ તેને વરદાન માંગવા કહ્યું ત્યારે રાક્ષસીએ વરદાનમાં કહ્યું કે મને આ દારૂકા વનમાં આવવાની આજ્ઞા આપો. મા પાર્વતીએ તેના વિચારોથી પ્રસન્ન થઈને તેને આ વનમાં આવવાનું વરદાન આપ્યું અને વરદાન મળતા જ દારૂકા અને અન્ય રાક્ષસોએ વનને દેવો પાસેથી છીનવી લીધું. એવામાં વનમાં એક સુપ્રિયા નામની શિવ ભક્ત હતી જેને દારૂકાએ બંદી બનાવી દીધી અને આ પછી સુપ્રિયાએ શિવની તપસ્યા કરી અને તેણે રાક્ષસોના નાશનું વરદાન માંગ્યું. આમ પરમ ભક્તની રક્ષા માટે ભગવાન શિવ દિવ્ય જ્યોતિના સ્વરૂપમાં એક બિલથી પ્રગટ થયા. મહાદેવે રાક્ષસોનો વિનાશ કર્યો અને ભક્તોનો આગ્રહ માનીને ત્યાં જ સ્થિત થયા. આમ જ્યોતિર્લિંગ સ્વરૂપ ભગવાન શિવ નાગેશ્વર કહેવાયા.